પેન અને નોટ લઈને બેસી લો અને આટલું લખી લો. તમારી નોર્થ નોર્થ વેસ્ટ, નોર્થ નોર્થ ઈસ્ટ અને નોર્થ ઈસ્ટ આ વોટર એલિમેન્ટની દિશા છે. ત્યાં તમે બ્લુ કલર કરી શકો છો. એના પછી ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ, ઈસ્ટ અને ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ આ તમારી એર એલિમેન્ટ એટલે વાયુ તત્વની દિશા છે. ત્યાં તમે ગ્રીન કલર કરી શકો છો. એના પછી સાઉથ ઈસ્ટ, સાઉથ ઈસ્ટ અને સાઉથ આ તમારી અગ્નિ તત્વ એટલે કે ફાયર એલિમેન્ટની દિશા છે. ત્યાં તમે રેડ ફેમિલીનો કોઈ પણ કલર કરી શકો છો. એના પછી સાઉથ વેસ્ટ અને સાઉથ વેસ્ટ આ તમારી અર્થ એલિમેન્ટ એટલે કે પૃથ્વી તત્વની દિશાઓ છે. ત્યાં તમે યલો કલર કરી શકો છો. અને એના પછી વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ, વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ અને નોર્થ વેસ્ટ આ તમારી આકાશ તત્વની દિશાઓ છે. ત્યાં તમારે વ્હાઇટ કાં તો ગ્રે કલર કરી શકો છો. તો કયા કલર અવોઇડ કરવા જોઈએ? કે જે પણ તત્વ છે એનાથી એન્ટી જે તત્વ આવે એ કલર આપણે અવોઇડ કરવાનો. એટલે જલ તત્વની દિશામાં અગ્નિનો નહીં કરવાનો, વાયુ તત્વની દિશામાં પૃથ્વીનો નહીં કરવાનો, પૃથ્વી તત્વની દિશામાં જલ તત્વનો નહીં કરવાનો અને આકાશ તત્વની દિશામાં બ્લેક કલર નહીં કરવાનો.